વેલકમ બેક અને આગળ વાત કરીએ તો ચોમાસું હવે થોડા જ દિવસમાં ગુજરાત આવવાનું છે તે પહેલા જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં એએમસીની પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ। શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી। ઘાટલોડિયામાં એએમસી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી। ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જ્યારે કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્શન પ્લાન માટેને લઈને ગઈકાલે જે કોર્પોરેશન ખાતે મીટિંગ મળી હતી અને મીટિંગને લઈને તમામ જે કામગીરી છે તે ઝડપી કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। ત્યારે ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો હોય છે, જે ડ્રેનેજની કામગીરી અધૂરી રહી ગઈ હોય છે, ત્યાં પણ તમામ કામગીરી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે ઝડપી આ કામગીરી થાય તે ઉદ્દેશ્ય સાથે તડામાર તમામ આદેશો છે તે આપી દેવામાં આવ્યા છે ને તમામ તૈયારીઓ જે કરવામાં આવી હતી પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત તમામ ડેપ્યુટી કમિશનરની સહાય તમામ અધિકારીઓની બેઠક મળી હતી અને તમામ નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં દર વર્ષે જે હાલાકી પડે છે તે પ્રકારની હાલાકી ન પડે તે ઉદ્દેશ્ય સાથે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ઘાટલોડિયા ગામ તરફ જવાનો જે રોડ છે પ્રભાત ચોક તરફથી, ત્યાં આખે જે કામગીરી છે તે અત્યારે ઝડપી કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે કામગીરીના કારણે જનતાએ થોડી ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે, પરંતુ આ નીચાણવાળા વિસ્તારોમાં આ વખતે ચોમાસામાં પાણી ન ભરાય તે ઉદ્દેશ્ય સાથેની કામગીરી પ્રી મોન્સૂનની તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।